સો હાય ફ્રેન્ડ્સ, તો દર વર્ષે એનએમસી તરફથી જેટલી પણ મેડિકલ કોલેજો આવેલી છે ઇન્ડિયામાં અને ગુજરાતમાં, એ તમામ મેડિકલ કોલેજોની ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે। એમાં આ વર્ષે ગુજરાતમાં 4 મેડિકલ કોલેજો છે, એમાં દર્દી અને સ્ટાફની અછતની ખામીના લીધે નોટિસ આપવામાં આવી છે। 45 દિવસની અંદર જો આ જે ખામી છે દૂર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને એડમિશનમાં સીટનો ઘટાડો થશે, એટલે કે નવા વિદ્યાર્થીઓ એ કોલેજોની સીટો પર એડમિશન છે લઈ શકશે નહીં। તો કઈ મેડિકલ કોલેજને નોટિસ આપવામાં આવી છે? તો 2 સરકારી મેડિકલ કોલેજ છે। એક છે એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, બીજી જેમએસ મેડિકલ કોલેજ જૂનાગઢ, ત્યાર પછી ડૉક્ટર કિરણસિંહ પટ મેડિકલ કોલેજ સુરત, અને ત્યાર પછી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજ છે કલોલમાં આવેલી છે। આ 4 મેડિકલ કોલેજોને નોટિસ આપવામાં આવી છે। મેડિકલ શિક્ષણની જે ગુણવત્તા જળવાઈ રહે એ માટે વિદ્યાર્થીઓને પૂરતી ક્લિનિકલ તાલીમ મળી રહે એ માટે નેશનલ મેડિકલ કમિશન તરફથી દર વર્ષે મેડિકલ કોલેજોનું નિરીક્ષણ છે એ કરતા હોય છે। તો આ જે 4 કોલેજો છે એને 45 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે। એનએમસીના લઘુત્તમ ધોરણો મુજબ 150 એમબીબીએસ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજની સંલગ્ન હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 800 ઓપીડી અને 400 ઇન્ડોર આઈપીડી દર્દી હોવા જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓને પૂરતી ક્લિનિકલ તાલીમ મળી શકે। જરૂરી શિક્ષક વર્ગ પણ ઉપલબ્ધ હોવો જોઈએ। 45 દિવસ સુધીની જે નોટિસ છે તે આપવામાં આવી છે। જો 4 કોલેજોમાં આગામી 45 દિવસ સુધીમાં તમામ ખામીઓ દૂર થઈ જશે તો વિદ્યાર્થીઓને એડમિશન છે આપવામાં આવશે। જરૂર પડશે તો એનએમસી તરફથી ફરીથી નિરીક્ષણ છે તે કરવામાં આવશે। જો ખામીઓ યથાવત રહેશે અને લઘુત્તમ લાયકાત એટલે કે ધોરણોનું પાલન કરવામાં નહીં આવે તો એમબીબીએસની બેઠકોમાં ઘટાડો કરવામાં આવશે। નવા વિદ્યાર્થીઓને પ્રવેશ પર રોક અને કોલેજની મંજૂરીને અંગે નિર્ણય છે એ પણ કરવામાં આવશે। મેડિકલ શિક્ષણના વર્ગખંડના અભ્યાસ જેટલો જ મહત્વનો ભાગ હોસ્પિટલની મળતી ક્લિનિકલ તાલીમનો પણ હોય છે। દર વર્ષે ઘણા બધી વિદ્યાર્થીઓ છે નીટની એક્ઝામ આપતા હોય છે। એક સીટ મેળવવા માટે એ લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે। એવી રીતે જો ગુજરાતની આ 4 મેડિકલ કોલેજો જેમાં ગવર્મેન્ટ અને જેમએસ મેડિકલ કોલેજ પણ છે, તો એમાં જો ખામી સુધારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને એનો લોસ છે તે જશે। એટલે કે જો બેઠકો ઘટે અને નવા એડમિશન પર રોક લાગે તો ઘણા વિદ્યાર્થીઓની સીટ છે મળી શકે એમ છે નહીં। તો હાલ અત્યારે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે। 45 દિવસ સુધીમાં ખામી દૂર થઈ જશે તો વિદ્યાર્થીઓમાં એડમિશન છે મેળવી શકશે। આગળ આ કોલેજો વિશે કોઈ પણ અપડેટ આવશે તો એની અપડેટ પણ હું તમને લોકોને યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ। જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।